ભાવનગરમાં ફાયર વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। રાજકોટના અગ્નિકાંડ બાદ અચાનક જાગ્યું હતું મનપા ફાયર વિભાગ દ્વારા જો કે હવે જાણે કોઈ કામગીરી દેખાડવામાં આવતી હોય તેમ મોટા મોટા કોમ્પ્લેક્સમાં સીલ મારી દેવામાં આવી રહ્યા છે। જ્યારે અત્યાર સુધી બિલ્ડિંગોમાં ફાયર સેફટી કે સાધનો ન હતા તે માટે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી તે એક મોટો સવાલ છે। હાલ જે પ્રકારે ફાયર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી સ્થાનિક વેપારીઓ પરેશાન થયા છે। શહેરના રાધા મંદિર પાસે આવેલા અષ્ટવિનાયક અને માધવ દર્શન કોમ્પ્લેક્સને સીલ કરી દેવામાં આવ્યું છે, જેને પગલે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજ સુધી કાર્યવાહી કરી નહીં અને હવે નોટિસ આપવાને બદલે અચાનક સીલ કરવાતા વેપારીઓ પર રોષની લાગણી ફેલાઈ હતી। ભાવનગરના વેપાર ધંધા ભાંગી રહ્યા છે તેવામાં મનપા ફાયરની કાર્યવાહીથી વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફાયરના નામે ઓચિંતાના સીલ મારવા આવ્યા છે, એક પણ જાતની કોઈ નોટિસ આપી નથી। આ બિલ્ડિંગને જે દિવસે બીયુ પરમિશન મળી છે તે દિવસે ફાયર એનઓસીનો કાયદો અસ્તિત્વમાં નહોતો। હવે જો એ લોકોને સીલ મારવા છે અથવા ફાયરની અમારે તો અમને એને ટાઈમ આપવો પડે, એટલીસ્ટ 15 દિવસ મહિનાનો ટાઈમ આપે, અમે વ્યવસ્થા કરાવી દેશું, પછી સીલ મરાય। આ રોજ અમારા બધાના રોજગાર છે। અહીંયા મારે પોતાને 40-500નો સ્ટાફ અહીંયા કામ કરે છે। કેવી રીતના કોઈ માણસોના પગારનું શું થાય? આ જ્વેલરીનો શોરૂમ છે, કિંમતી માલ સામાન પડ્યો હોય અંદર, એનો જવાબદાર કોણ? અમે સહકાર આપવા માટે ક્યાંય ના જ નથી પાડતા। અમે કહીએ છીએ કે કાયદાને અમે સહકાર આપશું, પણ એટલી તમને નોટિસ તો આપો, તો કોઈ નોટિસ નથી આપતું એ કંઈ, અને સીલ મારવા માટેની દાદાગીરી કરે છે। એ લોકો કાયદો હાથમાં લે છે અને અમને કહે છે કે ધમકી આપે છે પાછા કે ફરજમાં રૂકાવટનો કેસ થાય।